નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 ઇંગ્લિશ વિષયમાં આપનું સ્વાગત છે. હું મહેતા ઋષભ આર આપને ઇંગ્લિશ વિષય અને સંદર્ભિત અભ્યાસ કરાવીશ. તો મિત્રો, આપ આજે અહીં જોઈ શકો છો કે આપણે પ્રથમ ભાગમાં ચિત્તા સ્ટીયરમાં ઝુલુ ટ્રાઇબ વિશે માહિતી મેળવી હતી, જેમાં એનું રહેઠાણ, વસ્તી, ભાષા, ધર્મ, ખોરાક, શોખ વગેરે વિશે આપણે જાણકારી મેળવી હતી. તો ચાલો હવે આપણે આપણા પાઠની શરૂઆત કરીએ. તો આપણે બીજા ભાગમાં એક સરસ મજાની વાર્તાનો અભ્યાસ કરવાનો છે, જેનું નામ છે ચિત્તા સ્ટીયર. તો ચાલો આપણે એનું ભાષાંતર કરીએ. Long, long ago, a Zulu hunter was sitting under a tree. ઘણા વર્ષો પહેલાં એક ઝુલુ શિકારી એક ઝાડવા હેઠળ બેઠો હતો. His name was Idi. તેનું નામ છે એ ઈદી હતું. He saw a large herd of deer. તેણે જોયું કે એક વિશાળ ટોળું, હર્ડ એટલે ટોળું, જોયું કે એક વિશાળ ટોળું ઓફ ડિયર એટલે કે હરણનું ગ્રેઝિંગ ચરી રહ્યું છે, ખાઈ રહ્યું છે. અ લ્યુસ ગ્રીન મીડો. શું ખાઈ રહ્યું છે? તો કે લીલા ઘાસના મેદાનમાં એ ઘાસ ખાઈ રહ્યું છે. લ્યુસ ગ્રીન મીડો એટલે કે ઘાસનો મેદાન. હી સેડ ટુ હિમસેલ્ફ. તે બોલ્યો પોતાને, ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ. આ હરણાઓ છે ને એ ખરેખર સુંદર છે. બટ આઈ હેવ ટુ રન. પણ મારે છે ને દોડવું પડશે. રન એટલે દોડવું. મારે દોડવું પડશે. અ લોટ. ઘણું બધું. ટુ કેચ વન ઓફ ધેમ. તેમાંથી કોઈને એકને પકડવા માટે. કાન્ટ ધેર બી ઇઝી વે. કદાચ કોઈ સહેલો રસ્તો. ઇઝી વે. કદાચ કોઈ સહેલો રસ્તો. ટુ ગેટ વન. મને મળી જાય તો. સડનલી એટલે કે અચાનક. હી સો. તેણે જોયું કે અ ફિમેલ ચિત્તા ક્રાઉલિંગ. એક ફિમેલ એટલે કે માદા ચિત્તો છે એ ક્રાઉલિંગ ચાલી રહી હતી. સાયલન્ટલી ચૂપચાપ. ક્લોઝર અને નજીક ગઈ. ટુ ધ ગ્રેઝિંગ એનિમલ. પહેલાં ઘાસ ચરતા પ્રાણીઓ પાસે. ગ્રેઝિંગ એટલે ઘાસ ચરવું. ધેન શી લેફ્ટ. પછી તેણીએ કૂદકો માર્યો. એન્ડ કોટ અ ડિયર. અને એક હરણાને પકડી લીધું. આફ્ટર સમ ટાઈમ. થોડા સમય પછી. હર 2 યંગ કબ્સ. તેના 2 નાના બાળકો. કમ આઉટ ઓફ ધ બુશ. બહાર આવ્યા. બુશ ઝાડી ઝાંખરામાંથી. તે ઓલ એન્જોય ધેર મીલ. તેઓ બધા જ આનંદ લઈ રહ્યા હતા. ધેર મીલ તેઓના ભોજનનો. બરાબર ને? સમજાયું ને? કે એક ચિત્તા છે, ફિમેલ ચિત્તા, એ અચાનક આવ્યો અને કૂદકો માર્યો. કોની પર? તો કે ગ્રેઝિંગ એનિમલ. પેલા ઘાસ ચરતા પ્રાણીઓ ઉપર. અને પછી એમાંથી એક હરણાને પકડી લીધું. અને એ મસ્ત મજાનો નાસ્તો છે. એન્જોય ધેર મિલ. એ તો આનંદ લેવા લઈ ગયા આ ભોજનનો. હવે આ દ્રશ્ય જોઈ અને એડીને શું થયું? એડીસ આઈ બ્રાઇટેન્ડેડ. આ દ્રશ્ય જોઈ એડીની આંખો છે એ આશ્ચર્યચકિત થઈ ગઈ. એડીસ આઈ બ્રાઇટેન્ડેડ.
એડીની આંખો આશ્ચર્યચકિત થઈ ગઈ. તે સ્પાર્કડ વિથ એન આઈડિયા. તેણે એક ચમકારો થયો. વિથ એન આઈડિયા. એક વિચારનો એક વિચારનો ચમકારો થયો. હી એનવી ધ કપ્સ. અને તેને એનવી થઈ. એનવી એટલે તો કે ઈર્ષા. તેને ઈર્ષા થઈ ધ કપ્સ, પેલા બાળકોની. કેન આઈ બી અ લકી એઝ ધેર બ્યુટીફુલ કપ્સ. કદાચ હું પણ આવો ભાગ્યશાળી હોત આ સુંદર મજાના બાળકો જેવો. લકી એટલે ભાગ્યશાળી, કબ્સ એટલે બાળકો. તો ભાઈ શું કહે છે? કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટીફુલ કબ્સ. હું નસીબદાર હોત તો આ સુંદર મજાના બાળકો જેવો. તે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ. તે લોકોને મળી જાય છે ખોરાક વિધાઉટ એની એફર્ટ, કોઈ પણ જાતના પ્રયત્ન કર્યા વગર. વિધાઉટ એટલે ના વગર, અને એફર્ટ એટલે પ્રયત્ન. તે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ. તે લોકોને મળી જાય છે ખોરાક કોઈ પણ જાતના પ્રયત્ન કર્યા વગર. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર. કદાચ મારી પાસે પણ આવો શિકારી હોત લાઈક હર મધર, તેના મમ્મી જેવા. હી થોટ. તેને એવો વિચાર આવ્યો. તો શું અહીંયાથી સમજ્યા? તો કે ભાઈ એડી આ દ્રશ્ય જોયું એટલે એના મગજમાં એક વિચાર આવ્યો કે આવો હું પણ નસીબદાર હોત તો, કે ભાઈ કોઈ પણ જાતના એફર્ટ વગર, કોઈ પણ જાતના પ્રયત્ન વગર ખાવાનો ખોરાક મળી જાય. અને આ જે માતા જે છે શિકાર કરનાર એવી માતા, એવા શિકારી મારી પાસે પણ હોત તો માટે એણે શું કર્યું? હી ડિસાઇડેડ. તેણે નક્કી કર્યું ટુ કેચ અ યંગ કબ, કે પકડી લેવા આ યુવાન બાળકોને. યંગ એટલે યુવાન, કબ એટલે બાળકોને. તો તેને નક્કી કર્યું કે તે આ યુવાન બાળકોને પકડશે એન્ડ ટ્રેન તાલીમ આપશે ટુ હન્ટ શિકાર કરવાની ફોર હિમ તેની માટે. ધેન આઈ શેલ ઓનલી સે પછી હું ફક્ત એટલું જ કહીશ, ઓ માય ડિયર, ઓ મારા વહાલાઓ. અહીં ડિયર DEAR, ડિયર એટલે વહાલું, અને TEER એ ડિયર એટલે હરણું. તો ઓ માય ડિયર, ઓ મારા વહાલાઓ, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. જાઓ અને મારી લાવો એક હરણું મારી માટે. તો અહીં જુઓ મિત્રો, DEER, ડિયર એટલે હરણ, અને DEAR ડિયર એટલે વહાલો. તો ઓ મારા વહાલાઓ, જાઓ અને મારી આવો એક હરણ મારી માટે. આહ, અરે વાહ, માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. મારી જિંદગી છે એ પછી ખૂબ જ આરામદાયક બની રહેશે. હી વોઝ ક્વાઇટ પ્લીઝ. એ ખૂબ જ ખુશ થયો. ક્વાઇટ એટલે ખૂબ, અને પ્લીઝ એટલે ખુશ થવું. તો એ ખૂબ જ ખુશ થયો વિથ હિઝ ઓવન આઈડિયા, પોતાના જ આઈડિયાથી. હી ડિસાઇડેડ ટુ ફોલો ધ કપ્સ. તેણે નક્કી કર્યું કે તે પીછો કરશે. ફોલો તે પીછો કરશે બાળકોનો. એન્ડ સ્ટીલ વન, અને એમાંથી એકને ચોરી લેશે. સ્ટીલ એટલે ચોરવું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, તેના અનુભવ પ્રમાણે. એડી ન્યૂ, એડી જાણતો હતો કે ચિત્તા નેવર એટેક્સ અ મેન. ચિત્તા ક્યારેય નથી કરતા હુમલો માણસ ઉપર. ધેરફોર, આથી. ઇટ વોઝ સેફ, એ તો ખૂબ જ સુરક્ષિત છે. ટુ સ્ટીલ અ કપ,
બાળકોને ચોરવાનું. સેફ એટલે સુરક્ષિત અને સ્ટીલ એટલે ચોરવું. તો ભાઈ હુમલો નથી કરતા એટલે ખૂબ જ સુરક્ષિત છે. બાળકોને ચોરવાનું. હી ફોલો ધ ચિત્તા ફેમિલી. તેણે ફોલો પીછો કર્યો ચિત્તાના કુટુંબનો. ટિલ ઇવનિંગ સાંજ સુધી. એટ ધ સનસેટ અને અંતે સૂર્ય ઉદય થયો. સનસેટ સૂર્યાસ્ત થયો. ધ મધર ચિત્તા હાઈડ હર કબ્સ. મધર ચિત્તાએ હાઈડ સંતાડી દીધા હર કબ્સ પોતાના બાળકોને ઇન અ થિક બુશ એકદમ ઘટાદાર ઝાડી ઝાખરામાં. એન્ડ લેફ્ટ અને પછી એ ચાલી ગઈ. ફોર અ સ્ટ્રીમ ઝરણા બાજુ. સ્ટ્રીમ એટલે પાણીનું જે ઝરણું હોય ને એ બાજુ ચાલી ગઈ. ક્વિકલી ઝડપથી. ધ હન્ટર પિકઅપ હિઝ નેટ. શિકારી લઈ આવ્યો પોતાની જાળી. એન્ડ સ્પેર એટલે કે ભાલો. શિકારી છે લઈ આવ્યો પોતાની જાળી પકડવા માટેની અને ભાલો. એન્ડ રન ઇન્ટુ ધ ઝૂ. રન ઇન્ટુ ધ બુશ અને દોડીને ગયો પેલા બાવળિયા ઝાડી ઝાખરા બાજુ. હી સો તેને જોયું. 2 ટાઇની કબ્સ 2 નાનકડા એવા બાળકો. તે લુક્ડ એટ હિમ એ જોતો હતો એટલે કે તેઓ જોતા હતા. એટ હિમ તેની બાજુ. વિથ ધેર બ્રાઇટ આઈસ તેની ચમકતી આંખોથી. કારણ કે સાંજનો સમય થઈ ગયો હતો એટલે ચિત્તો પણ એક પ્રકારની બિલાડી પ્રજાતિમાંથી આવે છે ને, તો તેમની આંખો છે રાત્રિના સમયે શું થતી હોય છે? બ્રાઇટ ચમકતી હોય છે. તો તેઓ જોતા હતા ભાઈ હન્ટર સામે, ઈડી સામે. વિથ ધેર બ્રાઇટ આઈસ તેની ચમકતી આંખોમાંથી. ધે વેર ટુ યંગ ટુ રન અવે. તેઓ ખૂબ જ નાના હતા કે જેથી ટુ રન અવે એ નાસી શકે તેમ ન હતા. રન અવે એટલે નાસવું, ભાગવું. તેઓ ખૂબ નાના હતા કે તેઓ ભાગી શકે તેમ ન હતા. એડી થ્રુ ધ નેટ ઓવર ધેમ. એડીએ ઘા કર્યો નેટ એટલે કે જાળીનો. ઓવર ધેમ તેઓની ઉપર. એન્ડ ધ કબ્સ વેર કોટ અને બાળકો પકડાઈ ગયા. હી નીડેડ ઓનલી 1 કપ. તેને નીડ જરૂર હતી. ઓનલી 1 કપ ફક્ત એક જ બાળકની. બટ હી થોટ પણ તેની એક થોટ આવ્યો એટલે કે વિચાર આવ્યો. ઇટ ઇઝ ઓલવેઝ બેટર. આ તો ખૂબ જ સારું કહેવાય. ઓલવેઝ બેટર હંમેશા ખૂબ જ સારું કહેવાય. ટુ હેવ 2 સ્લેવ કે એની પાસે હવે 2 ગુલામ છે ઇન્સ્ટેડ ઓફ 1. એકના બદલે. હી ડ્રેગ ધેમ વિથ હિમ. તે ખેંચીને લઈ ગયો. ધેમ એટલે કે પેલા બાળકોને. વિથ ધેમ પોતાની સાથે. એન્ડ હાઈડ ધેમ અને સંતાડી દીધા. અંડર અ બિગ બાસ્કેટ એક મોટી ટોપલીની નીચે. તો આટલું સમજાણું ને? ચાલો આગળ જોઈએ. હવે શું થયું? ધ મધર ચિત્તા રિટર્નેડ આફ્ટર અ વાઇલ. મધર ચિત્તા છે એ પાછા આવ્યા. આફ્ટર અ વાઇલ થોડા સમય પછી. શી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ. તેણે ન શોધી શકી. કોને? ફાઇન્ડ એટલે શોધવું. તે ન શોધી શકી. હર કબ્સ પોતાના બાળકોને. શી લુકડ ઓલ અરાઉન્ડ. તેણે જોયું. લુક એટલે તપાસવું. તેણીએ તપાસ્યું. ઓલ અરાઉન્ડ
બધી જ બાજુ. ફર્સ્ટ ઓફ ઓલ શી બીકમ એંગ્રી. આથી પ્રથમ તેણી બની ગઈ ખૂબ જ ગુસ્સે. એન્ડ ઝમ્પડ અને કૂદકો માર્યો. વાઇલ્ડલી ખૂબ જ વિશાળતાથી. શી સ્નિફડ ઓલ અરાઉન્ડ. પછી તેણીએ સ્નિફ એટલે શું થાય? સૂંઘવું. તેણે સૂંઘ્યું. ઓલ અરાઉન્ડ બધી જ બાજુ. બટ લાસ્ટ પણ અંતે શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીસ. તેની ન શોધી શકી પોતાના વહાલા બાળકોને. ડિયર બેબીસ વહાલા બાળકોને શોધી શકી નહીં. એન્ડ લાસ્ટ અને અંતે શી બીકમ સેડ. તેણી દુઃખી બની ગઈ. સેડ એટલે નિરાશ અથવા દુઃખી બનવું. ત્યારે નિરાશ બની ગઈ. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ અને શરૂ કર્યું રડવાનું. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. તેણી રડતી અને રડતી રહી. હોલ નાઇટ આખી રાત્રિ. એન્ડ ટીલ નેક્સ્ટ ઇવનિંગ અને બીજે દિવસે સાંજ સુધી એ રડતી રહી. બોલો, આટલું સમજાયું ને મિત્રો? તો ચાલો આગળ જોઈએ. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ. તેણી રડતી રહી અને રડતી રહી. અનટિલ ત્યાં સુધી હર ટીયર્સ કે તેણીના આંસુને કારણે મેડ અ ડાર્ક સ્ટેઇન કાળા ડાઘા પડી ગયા. ડાર્ક એટલે કાળા અને સ્ટેઇન્સ એટલે ડાઘા પડવા. તો કાળા ડાઘા પડી ગયા. હર ચીક્સ તેના ચહેરા પર. શી વોઝ સ્ટીલ વીપિંગ. તેણી હજી પણ રડી રહી હતી. વીપ એટલે રડવું. વીપિંગ એટલે પણ રડવું. એટ નાઇટ રાત્રિના સમયે ધ મધર ચિત્તા ક્રાઇડ સો લાઉડલી. રાત્રિના સમયે મધર ચિત્તા એ ક્રાઇડ રડી. સો લાઉડલી ખૂબ જ જોરથી, મોટેથી. ધેટ શી વોઝ હર્ડ. અને તેણીનો અવાજ છે એ હર્ડ સંભળાઈ ગયો. કોને સંભળાયો? અ વાઇસ મેન એક ડાહ્યા માણસને. લિવિંગ ઇન અ વિલેજ જે રહેતા હતા આ ગામમાં. અને જેવો અવાજ આવ્યો એટલે શું થયું? રડવાનું. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ. પેલા વૃદ્ધ માણસ છે ને એ સમજી ગયા. વોટ હેડ હેપનેડ કે શું ખરેખર બન્યું છે. હી ઇમિડિયેટલી તેને તાત્કાલિક ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ. તેને તાત્કાલિક લીધું પોતાની મજબૂત લાકડી. સ્ટ્રોંગ ક્લબ મજબૂત લાકડી લીધી. એન્ડ કમ આઉટ અને બહાર આવ્યા. હિઝ હટ પોતાની ઝૂંપડીમાંથી. હટ એટલે ઝૂંપડી. હવે આ કોણ હતું? કે ધીસ ઓલ્ડ મેન આ વૃદ્ધ માણસ શાનો વોઝ વેરી વાઇસ. કોણ હતો? તો કે શાહનો જે ખૂબ જ ડાહ્યો માણસ હતો. વાઇસ. હી લવડ એનિમલ્સ એ ખૂબ જ પ્રેમ કરતો એનિમલ્સ. એન્ડ ન્યૂ અને જાણતો હતો. ઓલ અબાઉટ ધેમ બધું જ તેઓ વિશે. તો ભાઈ આટલું સમજાણું ને? ચાલો હવે ભાઈ બહાર આવ્યા પછી શું કર્યું? ઝૂંપડીમાંથી બહાર આવ્યા પછી વેન શાનો ફાઉન્ડ આઉટ. જ્યારે શાનો છે એણે શોધી કાઢ્યા. ધ હિડન કપ્સ પેલા સંતાડેલા બાળકોને. હિડન એટલે સંતાડવું અને કપ્સ એટલે બાળકો. તો તેણે શોધી કાઢ્યા પેલા સંતાડેલા બાળકોને. એન્ડ હી ન્યૂ ધેટ અને તે જાણતો હતો. ઇટ વોઝ એડીઝ વિકડ આઈડિયા કે આ એડીનો જ દુષ્ટ વિચાર હશે. વીક એટલે દુષ્ટ અથવા ખરાબ અને આઈડિયા એટલે વિચાર. તો એ જાણતો હતો કે આ એડીનો જ દુષ્ટ વિચાર હશે. હી ગોટ એંગ્રી એ ખૂબ જ ગુસ્સે થઈ ગયા. વિથ એડી
એડીની સાથે. હી રશ ટુ ધ હોટ. તે દોડીને ગયા. રશ એટલે દોડવું, RUSH. તે દોડીને ગયા ટુ ધ હટ, પેલી ઝૂંપડીની પાસે. એન્ડ સાઉટેડ, અને બૂમ પાડીને કહ્યું, આઈ હેટ યુ એડી. હું તને ધિક્કારું છું એડી. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ. બધા જ લોકો કે જે આપણી જાતિના છે, જાતિ પ્રજાતિના છે. વિલ હેટ યુ, એ તને પણ ધિક્કારે છે. બિકોઝ યુ આર લેઝી, કારણ કે તું ખૂબ જ આળસુ છો. એન્ડ વીક, ખૂબ જ ખરાબ છો. લેઝી એટલે આળસુ, અને વીક એટલે ખરાબ, દુષ્ટ. તો ખૂબ જ આળસુ અને દુષ્ટ છો. વી નો, અહીં ધ્યાનથી સાંભળજો. વી નો, આપણે જાણીએ છીએ કે અ હન્ટર, શિકારી છે, મસ્ટ હન્ટ, શિકાર કરે છે, વિથ હિઝ ઓવન સ્ટ્રેન્થ, પોતાની તાકાતથી. એન્ડ સ્કિલ, પોતાના કૌશલ્યતાથી. સ્ટ્રેન્થ એટલે તાકાત, અને સ્કિલ એટલે કૌશલ્ય. તો આપણે જાણીએ છીએ કે શિકારીઓ શિકાર કરે છે પોતાની તાકાત અને પોતાના કૌશલ્યતાથી. બટ યુ આર, પણ તું તો લેઝી હન્ટર, ખૂબ જ આળસુ શિકારી છો. યુ આર થીફ, તું ચોર છો. યુ હેવ બ્રોકન, તે તોડી નાખ્યા છે. ધ રૂલ્સ, એટલે કે નિયમો. ઓફ અવર ટ્રાઇબ, આપણી જાત પ્રજાતિના. યુ હેવ બ્રોટ ડિસઓનર, તારે કારણે અપમાન થયું છે. ડિસઓનર, અપમાન થયું છે. ધ વૂલ ટ્રાઇબ, સંપૂર્ણ હન્ટર પ્રજાતિનું, શિકારી પ્રજાતિનું. યુ હેવ બ્રાઉટ ડિસઓનર ટુ ધ વૂલ ટ્રાઇબ, તારે કારણે નુકસાન થયું છે, તારે કારણે અપમાન થયું છે સંપૂર્ણ પ્રજાતિનું. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. પછી બધા જ સભ્યો, મેમ્બર એટલે શું થાય? સભ્યો. બધા જ સભ્યો આ શિકારી પ્રજાતિના ગોટ ટુગેધર, ભેગા થયા. ગોટ ટુગેધર, ભેગા થવું. તો કે બધા જ શિકારીઓ ભેગા થયા આ પ્રજાતિના. તે ડિસાઇડેડ, અને તેણે નક્કી કર્યું, ટુ ડ્રાઈવ અવે, કે કાઢી મૂકવું. એડી, એડીને. ફ્રોમ ધેર વિલેજ, તેઓના ગામમાંથી. ફોર એવર, હંમેશને માટે. તે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે, એ લોકોએ નક્કી કર્યું કે કાઢી મૂકવો. એડી, આ ઈડીને. ફ્રોમ ધેર વિલેજ, તેઓના ગામમાંથી. ફોર એવર, હંમેશને માટે. શાનો ટુક ધ કપ્સ ઓન હિઝ શોલ્ડર. શાનોએ પેલા બાળકોને પોતાના શોલ્ડર, ખભા ઉપર મૂક્યા. એન્ડ રિટર્નેડ ધેમ ટુ ધેર મધર, અને પાછા આપી દીધા, રિટર્ન. ધેર મધર, તેની માતાને. હી સો ધેટ, તેણે જોયું કે. લોંગ વીપિંગ ઓફ મધર ચિત્તા, ખૂબ જ લાંબા સમય સુધી રડવાને કારણે મધર ચિત્તાના ચહેરા ઉપર હેડ સ્ટેનેડ, કાળા ડાઘ પડી ગયા. સ્ટેન, કાળા ડાઘ પડી ગયા. ફોર એવર, હંમેશને માટે. તો મિત્રો, સમજાયું ને કે કોઈ કાર્યમાં આળસ ન કરવી જોઈએ. આપણે આપણું કાર્ય ખુદથી કરવો જોઈએ. અધરવાઇઝ આપણે કેવા બની જઈએ છીએ? તો કે આળસુ બની જઈએ છીએ. તો આ પાઠ તમને સમજાયો હશે, અને ધ્યાનપૂર્વક આ પાઠનું ભાષાંતર છે એ સાંભળશો તો આ પાઠ ખૂબ જ સહેલો અને ખૂબ જ મજા આવે તેવો બની રહેશે. તો આ ભાષાંતર સાંભળશો તે વાત સાથે અહીં
વિરમું છું.